નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 આર્ટ્સ, વિષય ફિલોસોફી, તત્વજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર આપણે તમારો જે પહેલો પાઠ છે એના વિશે સમજૂતી મેળવતા હતા. તમારા પહેલા પાઠનું ટાઇટલ હતું તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર વિશેની સમજ. પહેલા ભાગનો પહેલો પાઠ જે છે એનું નામ તર્કશાસ્ત્રની સમજ. એની અંદર આપણે તમારી પ્રસ્તાવના જોઈ હતી અને ત્યાર પછી જે લોજિક શબ્દનો તર્કશાસ્ત્ર માટે જે અંગ્રેજી શબ્દ વપરાતો હતો લોજિક, એનો અર્થની સ્પષ્ટતા કરી હતી. મેં તમને અગાઉના લેક્ચરમાં કહ્યું હતું કે તર્કશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ લોજિક વપરાય છે, જે લોગોસ પરથી ઉતરી આવ્યો છે. અને લોગોસ, ગ્રીક ભાષાના લોગોસ પરથી જે ઉતરી આવ્યો છે એના બે અર્થ થાય છે. એક છે ભાષા અને બીજું છે વિચારણા. અને મેં છેલ્લા લેક્ચરમાં એ પણ સમજાવ્યું હતું કે ભાષા અને વિચારણા બંને એકબીજા સાથે સંકળાયેલા છે. અને બંનેને સાંકળીને જોવા જઈએ તો તર્કશાસ્ત્ર છે એ ભાષાનો નહીં પણ કોનો અભ્યાસ કરે છે તો કે વિચારણાનો અભ્યાસ કરે છે. અને એના આધારે એરિસ્ટોટલે જે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી હતી એ આપણે ભણ્યા હતા કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. આવી એરિસ્ટોટલે જે વ્યાખ્યા આપી હતી તે આપણે ભણ્યા હતા. છેલ્લું લેક્ચર જ્યારે આપણે પૂરું કર્યું ત્યારે એ વ્યાખ્યા આપણે પૂર્ણ કરી હતી. ત્યાર પછી હવે આજના લેક્ચરની અંદર આપણે એનાથી આગળ ભણવાનું છે. તો મેં હમણાં જ તમને કીધું કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર. મેં તમને એવું પણ કહ્યું હતું કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે વિચારણા છે. નો ડાઉટ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે વિચારણા છે, પણ એ બીજી વિચારણા કરતા અલગ છે. આપણે જે વિચારણા કરતા હોય છે એ સામાન્ય વિચારણા હોય છે, એ તાર્કિક વિચારણા હોતી નથી. અને તર્કશાસ્ત્રની અંદર આવી સામાન્ય વિચારણાનો નહીં પણ તાર્કિક વિચારણાનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે લોકો સવારથી સાંજ સુધી ઘણી બધી વસ્તુઓ વિચારતા હોય છે, બધી સામાન્ય વિચારણાઓ છે, એમાં તર્ક નથી હોતો. તો એને તાર્કિક વિચારણા ન કહેવાય, ખાલી વિચારણા કહેવાય છે. પણ જ્યારે કોઈ પણ વિચારની અંદર તર્ક ભળે ત્યારે તાર્કિક વિચારણા બને. અને તર્કશાસ્ત્ર જે છે એ આવી તાર્કિક વિચારણાનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે તમે વિચાર પાંચ નાસ્તો શું કરો તો વિચાર એ સામાન્ય વિચારણા છે. પણ વરસાદ આવે છે તેની પાછળના કારણો વિચારો એ તાર્કિક વિચારણા છે, ક્રમબદ્ધ હોય છે. તો તર્કશાસ્ત્ર જે છે એ વિચારણાનો નહીં પણ કોનો અભ્યાસ કરે છે તો કે તાર્કિક વિચારણાનો અભ્યાસ કરે છે. અને વિચારણા અને તાર્કિક વિચારણા વચ્ચે આવો ભેદ હોય છે. તર્કશાસ્ત્રની અંદર જે તાર્કિક વિચારણાઓ થાય છે એ મેં તમને કહ્યું એમ છૂટીછવાઈ વિચારણાનો સમાવેશ કે અભ્યાસ નથી કરવામાં આવતો, પરંતુ એક સાથે બીજી સાથે ત્રીજી સાથે ચોથી એવી સંકળાયેલી જોડાયેલી જે તાર્કિક વિચારણાઓ છે, બરાબર છે, એના વિશે અભ્યાસ કરવામાં આવે છે. તો તમને પ્રશ્ન એ થાય કે ભાઈ તાર્કિક વિચારણા એટલે શું? તો ખાસ સાંભળજો અને સમજજો. તાર્કિક વિચારણાની વ્યાખ્યા 1 માર્કમાં અને 2 માર્કમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. તાર્કિક વિચારણા કોને કહેવાય એની વ્યાખ્યા ડબલ્યુ જોન્સને આપેલી છે. અને પેલા પણ જોન્સની તર્કશાસ્ત્રની વ્યાખ્યા ભણ્યા હતા, એ તર્કશાસ્ત્રની વ્યાખ્યા. હવે તમે જે ભણો છો એ છે વિચારણાની વ્યાખ્યા, તાર્કિક વિચારણાની વ્યાખ્યા. તમને પ્રશ્ન એમ પૂછે કે તાર્કિક વિચારણાની વ્યાખ્યા કોણે આપી, તો જવાબ આવશે ડબલ્યુ જોન્સન. અને પ્રશ્ન એમ પૂછે કે ડબલ્યુ જોન્સનને આપેલી તાર્કિક વિચારણાની વ્યાખ્યા લખો. તો હવે જે હું બોલું છું, હવે જે હું સમજાવું છું એ વ્યાખ્યા લખવાની છે. અને જોન્સનનું નામ ન આપે અને ખાલી એમ પૂછે કે તાર્કિક વિચારણાની વ્યાખ્યા આપું, તો આ વ્યાખ્યા તમારે લખવાની છે. તો ડબલ્યુ જોન્સનના મતે તાર્કિક વિચારણા એટલે કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ.
ફરી ધ્યાન રાખજો, તર્કશાસ્ત્ર એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ એટલે વિચારણા. ફરીથી એકવાર બોલું છું, જોન્સનના મતે તાર્કિક વિચારણા એટલે કે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રક્રિયાને તાર્કિક વિચારણા કહે છે. એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે તમે સ્કૂલે જાઓ છો અને તમારે જાણવું છે કે ભાઈ, ફોર એક્ઝામ્પલ કહું કે ભાઈ ગણિતના શિક્ષક આવ્યા છે કે કેમ, આજે પાકી નોટ જોવાના છે, બરાબર, અને તમારી પાકી નોટ થઈ નથી અને તમે વિચારો છો કે ભાઈ ચેક કરી ગણિતના શિક્ષક આવ્યા છે કેમ, અને તરત તમે વિચારશો, તાર્કિક વિચારણા કરશો. તરત તમને મનમાં લાઈટ થશે કે ભાઈ ગણિતના શિક્ષક જે ગાડી લઈને આવે છે, ટુ વ્હીલ લઈને આવે છે, ઈચ્છા કે કેમ પાર્કિંગમાં તમે જોશો. જો એની ગાડી પડી હશે, બરાબર, તો તમે તરત કીધું, બરાબર, તો એને આધારે તમને સત્ય જ્ઞાન પ્રાપ્ત થશે. જો ગાડી પડી છે તમને એવું જ્ઞાન પ્રાપ્ત થશે કે હા એ આવી ગયા છે. અને જો એની ગાડી નહીં પડી હોય, બરાબર, તોય તમને જ્ઞાન પ્રાપ્ત થશે કે એ આવ્યા નથી. ન્યૂટને ફળ નીચે પડતા જોયું, બરાબર, એનું સત્ય જ્ઞાન પ્રાપ્ત થયું, તો એ તાર્કિક વિચારણા હતી. એટલે તાર્કિક વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. તમે એક પ્રકારની માનસિક પ્રવૃત્તિ કરી, તમારે સત્ય જ્ઞાન મેળવતું સર આવ્યા છે કે કેમ, તમે જે ક્રિયા કરી વિચારોની માનસિક અને શારીરિક નહોતી, તમે હાથે ત્યાં નહોતું વિચાર્યું, પણ મગજથી વિચાર્યું. એમ જ આપણે જે ગુરુત્વાકર્ષણ બળના નિયમની વાત કરી ન્યૂટનની, એમણે જે વિચાર્યું ફળ નીચે પડવાનું કારણ એ શારીરિક નહોતું, પણ કેવું હતું, માનસિક હતું, અને એ સત્ય જ્ઞાન મેળવવું હતું. એને જે વિચાર્યું એને શું કહેવાય છે, તો કે તાર્કિક વિચારણા કહેવાય છે. અને આવી જે તાર્કિક વિચારણાઓ આપણે કે માનવી કરે છે એને તર્કશાસ્ત્રમાં શું કહેવાય છે, તો કે અનુમાન કહેવાય છે. જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની આવી તાર્કિક વિચારણાઓ કરીએ છીએ ત્યારે તાર્કિક વિચારણા અનુમાનમાં રૂપાંતર પામે છે, અથવા તો તર્કશાસ્ત્રની ભાષામાં એને અનુમાન કહેવાય છે. એટલે ફરી ધ્યાન રાખજો, ડબલ્યુ જોન્સનના મતે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ, અને આવી જે માનસિક પ્રવૃત્તિઓ છે એને તર્કશાસ્ત્રની ભાષામાં જે છે એ અનુમાન કહેવામાં આવે છે. તો આ હતી તમારી ડબલ્યુ જોન્સનની જે તાર્કિક વિચારણાની વ્યાખ્યા હતી. ત્યાર પછી તાર્કિક વિચારણા શા માટે કરી છે આપણે, કે માનવી કે પ્રાણી કોઈ પણ તાર્કિક વિચારણા શા માટે કરે, તો કે કોઈ પણ સમસ્યા કે ઉકેલ તર્કબદ્ધ વિચારી કરવો પડે છે. આપણે કોઈ પ્રોબ્લેમ્સ હોય અને ઉકેલ લાવવા માટે આપણે ક્રમશઃ તર્કબદ્ધ વિચાર કરવો પડે. આગળના છૂટાછવાયા વિચાર નથી કરતા, પણ ક્રમશઃ એકબીજા સાથે જોડાયેલા હોય એવા વિચાર કરીએ છીએ. આવા વિચારને તાર્કિક વિચાર તરીકે કહેવામાં આવે છે. અને અંતે એ તર્કબદ્ધ વિચારણા કરવાથી જે છે એ ઉત્તર મળે છે. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે તાર્કિક વિચારનો આરંભ ક્યાંથી થાય છે, તો કે પ્રશ્નથી, બરાબર, અને અંત ક્યારે આવે તો જ્યારે શું મળે, ઉત્તર મળે. તમે વિચાર્યું સાહેબ આવે છે કેમ, નથી તમારું તર્ક શરૂ થયું, સમસ્યા કાજે નોટ દેવાની છે, સમસ્યા એટલે વિચાર, ફળ નીચે પડ્યું, સમસ્યા, ન્યૂટને વિચાર. તો કોઈ પણ તાર્કિક ક્રિયા છે એને સમસ્યા ઉકેલ કે તર્કબદ્ધ વિચાર કરવી પડે છે, અને અંતે શું મળે છે, તો કે ઉત્તર મળે છે. ત્યાં સુધી માનસિક પ્રવૃત્તિ ચાલ્યા જ કરે છે. આવી માનસિક પ્રવૃત્તિને આપણે તાર્કિક વિચારણા કહીએ છીએ. આથી જોન્સન કહે છે કે તાર્કિક વિચારણાનો આરંભ, આવની વ્યાખ્યા હતી, બરાબર છે. તાર્કિક વિચારણાનો આરંભ શેથી થાય છે, પ્રશ્નથી થાય છે, અને અંત શેથી આવે છે, તો કે જવાબથી આવે છે. ફરીથી ધ્યાન રાખજો, શું કહે છે જોન્સન, કે તાર્કિક વિચારણાનો પ્રારંભ શેથી થાય છે, પ્રશ્નથી થાય છે, અને એનો અંત શેથી આવે છે, તો કે જવાબથી આવે છે. તમને પ્રશ્ન થયો સર આવ્યા છે કેમ, એના તમને જવાબ મળ્યો,
ન્યૂટનનો પ્રશ્ન થયો ફળ નીચે કેમ પડ્યું અને એનો શું મળ્યો ઉત્તર. એટલે એને કીધું કે તાર્કિક વિચલનનો આરંભ હંમેશા સત્ય. પ્રશ્ન ન હોય તો આપણે તર્ક કરતા જ કે તાર્કિક વિચલન ન કરી. પ્રશ્ન સર્જાય તાર્કિક વિચલન કરે છે. તમારે બહાર જવું છે, ગાડીમાં પંચર છે, સાયકલમાં પંચર છે, તો પ્રશ્ન તો સમસ્યા છે, પ્રશ્ન છે, તો તમે તર્ક કરો છો, એના રસ્તા વિચારો છો. પણ જો પ્રશ્ન જ ન હોય, સમસ્યા જ ન હોય, તો તમે તર્ક ન કરો કે ભાઈ પંચર છે તો શેમાં જવું. બરાબર. એટલે તાર્કિક વિચલનનો પ્રારંભ શેથી થાય છે? હંમેશા પ્રશ્નથી. અને એનો અંત શેથી આવે છે? હંમેશા ઉદાહરણથી, ઉત્તરથી આવે છે કે જવાબથી આવે છે. એટલે હંમેશા તાર્કિક પ્રશ્ન જે છે એનાથી વિચલનનો આરંભ થાય અને ઉત્તર સાથેનો અંત આવે છે. દાખલા તરીકે થોડી ચોપડી બહુ સરસ આપ્યું છે કે તમારે આ ઉનાળાના વેકેશનની અંદર બહાર ફરવા જવું છે, તો કોની સાથે ફરવું? મમ્મી પપ્પા બધાય ઉત્તર ભારતમાં ફરવા જાય છે, મિત્રો છે તમારા બધાય એ બધા માનો કે ભાઈ મહારાષ્ટ્રમાં ફરવા જાય છે, અને બંને તમને ઓફર કરે છે કે અમારી સાથે ચાલો, તો તમે કોની સાથે જશો? તમારો પ્રશ્ન, સમસ્યા કે ભાઈ કોની સાથે જાઓ? મમ્મી પપ્પા સાથે જાઓ કે પછી ફ્રેન્ડ સાથે જાઓ? એટલે બંને સમસ્યાનો ઉકેલવા માટે તમે બંને પક્ષે વિચારશો. જોજો હવે તમે તમારે પ્રવાસમાં જવું છે, એક વિચારની શરૂઆત એની સાથે બીજો વિચાર આવશે, કોની સાથે જાઓ અને કોના સાથે જવાથી શું થશે? તો તમે માનસિક રીતે વિચારશો એની આરે કે ભાઈ જો પપ્પા સાથે જાઓ, બરાબર, ઉત્તર ભારતમાં જે પ્રવાસમાં જાય છે ત્યાં, તો પછી મારે જે છે એ ફ્રીડમ નો આવે, હરવા ફરવાની સ્વતંત્રતા નો આવે. મમ્મી પપ્પા આપણને રોકટોક કરે, એન્જોય ન કરવા દે, તોફાન ઢીંગા મસ્ત તમારી ભાષામાં કહું તો એટલા બધા ન થાય. એટલે આપણા હરવા ફરવા ઉપર થોડુંક નિયંત્રણ આવે, આપણા વર્તન ઉપર થોડુંક કાબુ આવે. એટલે એન્જોયમેન્ટ એટલું બધું ન કરી શકીએ મમ્મી પપ્પા સાથે જાય તો. હવે એની બદલે જો તમે માનો કે આપણે એવું વિચારીએ, બીજું પાછું એમાં આગળ વિચારીએ જો ભાઈબંધ દોસ્તાર સાથે જાઓ, મિત્ર વર્તુળ સાથે જાઓ, બરાબર, તો ફૂલ્લી એન્જોયમેન્ટ કરી શકો. જે હરવું ફરવું મોજ મસ્તી કરી શકો, કારણ કે કોઈ ફેમિલી વાળું વાળું ન હોય એટલે આપણને છૂટ મળી જાય. તો પાછો પ્રશ્ન બીજો પેલી સાઈડ થાય કે જો મમ્મી પપ્પા સાથે જાઓ, બરાબર, તો મારે કોઈ પૈસા કે ખર્ચનું જે છે એ પ્રશ્ન રહેતો નથી, કારણ કે પપ્પા ફેમિલી હોય આરે એટલે આપણે કોઈ જગ્યાએ પૈસા ખર્ચવાના રહે નહીં. જે ખાવું પીવું ટેસ્ટ છૂટથી ખાઈ છે. એ જ વસ્તુ જો ફ્રેન્ડમાં જોવા જાય કે ભાઈ કદાચ હું મિત્ર સાથે જઈશ, બરાબર, તો પછી મારે ખર્ચ વધી જશે, કારણ કે કેટલીક વાર આપણને ના છૂટકે ના ઈરાદે આપણે એ લોકો બધા ખાતા હોય, પીતા હોય, રહેતા હોય, પણ રહેવું પડે અથવા જોડાવવું પડે, અથવા તો એ લોકો જે કોસ્ટલી કરે એ પ્રમાણે કરવું પડે, તો એ આર્થિક દ્રષ્ટિએ તમને મોંઘું પડે છે. તમે બે રીતે વિચારો છો કે પપ્પા સાથે જવાથી કંટ્રોલ રહેશે, વર્તન પર નિયંત્રણ આવશે, એન્જોયમેન્ટ નહીં થાય, પણ પૈસાની બીક કે ટેન્શન નહીં રહે. અને જો મિત્ર વર્તુળ સાથે જાય, ભાઈબંધો સાથે જાય, બરાબર, તો પૈસાનો પ્રશ્ન આવશે, પણ હરવા ફરવામાં મુક્તતા રહેશે. તો તમે અંતે એવું તારણ કાઢો કે ભાઈ ચાલો પપ્પા સાથે જવાનો ફાયદો છે, કારણ કે એન્જોય તો ત્યાં પણ કરવાનો છે અને મિત્ર સાથે પણ કરવાનો છે. અને અંતે તમે ફાઇનલી એવું નક્કી કરી લીધું કે ભાઈ આ વર્ષે હું મારા મમ્મી પપ્પા કે ફેમિલી સાથે ઉત્તર ભારતમાં ફરવા જઈશ. તો જો તમારો જે પ્રશ્ન હતો કોની સાથે ફરવા જવું, પ્રશ્ન વિચારવાની શરૂઆત થઈ અને તમને અંતમાં જવાબ મળ્યો કે તમારે કોની સાથે ફરવા જવું છે, તો કે મમ્મી પપ્પા સાથે, ફેમિલી સાથે. ત્યાં તમારી તાર્કિક વિચારણા શું થઈ ગઈ? પૂર્ણ થઈ. બરાબર. પ્રશ્નથી તાર્કિક વિચારવાનો પ્રારંભ થયો અને ઉત્તરથી એનો જ્યારે ઉત્તર મળ્યો, કોની સાથે ફરવા જવું એનો ઉત્તર મળ્યો, ત્યારે તમારી તાર્કિક વિચારણાનો તમે શું લાવો છો? તો કે અંત લાવો છો. એટલે હંમેશા તાર્કિક વિચારણાનો પ્રારંભ પ્રશ્નથી થાય છે અને અંત ઉત્તરથી કે જવાબથી આવતો હોય છે. આ વ્યાખ્યા અને આ મુદ્દા પરથી, આટલી ચર્ચા પરથી કેટલીક બાબતો, કેટલીક મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. જેમ કે પહેલું,
વિચાર એક શું છે? માનસિક પ્રક્રિયા છે. મેં હમણાં જ તમને એવું જણાવ્યું પ્રવાસ, તો તમે વિચારો કે આ પ્રવાસ તમે વિચારો તો એનું ત્યાં તમે શું કામ લગાડશો? મગજ કામે લગાડો છો, માનસિક ક્રિયા કરો છો, શારીરિક ક્રિયા કરતા નથી. એટલે તાર્કિક વિચારણા જે છે એ કેવી પ્રક્રિયા છે? તો કે માનસિક પ્રક્રિયા છે, નોટ ફિઝિકલી, શારીરિક પ્રક્રિયા નથી, પણ એ માનસિક પ્રક્રિયા છે. બીજો મુદ્દો જે સ્પષ્ટ થાય છે, આ માનસિક ક્રિયામાં એક વિચારની સાથે બીજા વિચાર જોડાયેલા હોય છે. વિચારોની સાંકળ હોય. તમે એક વિચાર કરો, જવાબ મળે, બીજો પ્રશ્ન, બીજો વિચાર, બીજો પ્રશ્ન, બીજો ચાલ્યા જ કરે. હમણાં તમને ઉદાહરણ આપ્યું પ્રવાસનું. પપ્પા સાથે જાઓ, ખર્ચનો વિચાર, ઉત્તર, એન્જોયનો વિચાર, ઉત્તર, નિર્ણય. બરાબર? તો એક માનસિક પ્રક્રિયા છે અને એક વિચાર બીજા વિચાર સાથે ચાલ્યા કરે છે, જોડાયેલા રહે છે. એટલે માનસિક કે તાર્કિક વિચારની અંદર એક વિચાર સાથે બીજો વિચાર સંકળાયેલો હોય છે. ત્રીજું, માન્યતાઓના આધારે તારણ કાઢીએ છીએ. પછી તાર્કિક વિચારણામાં એવું થાય કે આપણે જે માહિતી કે માન્યતા ધરાવતા હોઈએ એ તાર્કિક વિચારના આધારે આપણે તારણ કાઢીએ. માનો કે કોઈ ફેમિલી વાતમાં માનનારું હોય તો એવું જ તર્ક કરે કે એવું જ વિષય એવું જ તે નિર્ણય લેશે કે મારે મારા ફેમિલી હારે જવું છું. અને ફૂલ મોજમાં માનનારો હોય એ પોતાની તાર્કિક રીતે કીધું માન્યતાના અંદર એવું વિચારે કે મમ્મી પપ્પા સાથે ન જવાય, મજા ન આવે, મિત્ર વર્તુળ સાથે જવાય. જેની જે માન્યતા બરાબર એને આધારે તારણો કાઢે છે. આપણે તારણો કાઢતા હોઈએ છીએ. ચોથો મુદ્દો સ્પષ્ટ આપણે કીધું એમ કે એનો આરંભ હંમેશા સમસ્યાથી થાય છે, પ્રશ્નથી થાય છે, તાર્કિક વિચારનો. અને ઉત્તર હંમેશા શેથી મળે છે? તો કે અંતથી મળે છે. અને પાંચમો મુદ્દો જે સ્પષ્ટ થાય છે કે તાર્કિક વિચારણા એ કાળજીપૂર્વકની અને કેવી હોય છે? સાતત્યપૂર્ણ હોય છે. આપણે કાળજીથી સમજી વિચારીને તાર્કિક વિચારણા કરીએ છીએ અને એમાં એક પ્રકારનું સાતત્ય જોવા મળે. સાતત્ય જોવા મળે એટલે કે એક સાથે બીજો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો જે વિચાર કે પ્રશ્નો સંકળાયેલી હોય એકમાંથી સળંગ હારમાળા હોય છે. શરૂ થાય ત્યારથી શરૂ કરી અને એનો ઉત્તર આવે બરાબર ત્યાં સુધી આ વિચારોની હારમાળા હોય છે. વિચારોનું શું જોવા મળે છે? સાતત્ય જોવા મળે છે. એટલે તાર્કિક વિચારણા જે છે બરાબર એ કાળજીપૂર્વકની અને કેવી હોય છે? તો કે સાતત્યપૂર્ણ હોય છે. તો આ તમારો જે વ્યાખ્યા, જે કાંઈ મુદ્દો હતો એના આધારે કેટલીક બાબતો જે સ્પષ્ટ થતી હતી તે હતી. આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ અને પછીનું આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય તત્વજ્ઞાન. તત્વજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર આપણે તમારું જે પહેલું પાઠ છે તર્કશાસ્ત્રની સમજ તેના વિશે સમજૂતી મેળવતા. એની અંદર આપણે લોજિકનો અર્થ, ત્યાર પછી તર્કશાસ્ત્રની વ્યાખ્યા એરિસ્ટોટલે આપી હતી, વિચારણાની વ્યાખ્યા, તાર્કિક વિચારણા કોને કહેવાય એના વિશે સમજૂતી મેળવી. ત્યાર પછી આપણા આજના આગળના લેક્ચરમાં જોઈએ તો જે છેલ્લે આપણે ભણ્યા હતા તાર્કિક વિચારણા, તો આપણે જ્યાં તાર્કિક વિચારણા કરીએ છીએ એને અનુમાન પણ કહેવામાં આવે છે. અનુમાન એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે. મેં અગાઉ પણ તમને કહ્યું હતું જ્યારે આપણે અનુમાન કરતા હોઈએ છીએ ત્યારે આપણે શરીર નહીં પણ કોણ કામ કરતું હોય છે? તો કે મગજ કામ કરતું હોય છે, માનસિક ક્રિયા થતી હોય છે. ટૂંકમાં તાર્કિક વિચારણા કેવું કે અનુમાન કેવું, બંને પ્રક્રિયા માનસિક પ્રક્રિયા. બીજું એ કે જ્યારે આપણે તાર્કિક વિચારણા કરીએ છીએ એ અનુમાન છે, પણ એ અનુમાન આપણા માનસિકની અંદર જ છે. તો ભાઈ આ તાર્કિક વિચારણા કે આ અનુમાનને તમે જ્યારે શબ્દમાં કે ભાષામાં રજૂ કરો, વિચારે જણાવો ત્યારે એ દલીલ બને છે. એટલા માટે જ કીધું કે માનસિક પ્રક્રિયા છે અને દલીલ બને છે. અને દલીલની અંદર જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિની દલીલ કરતો હોય ત્યારે ચોક્કસ
તેણે શબ્દ કે ભાષાનો ઉપયોગ કરવો જ પડે અને દલીલ કરવા માટે પણ પહેલાં તાર્કિક વિચારણા કરવી પડે. તાર્કિક વિચારણા એ અનુમાન બને અને આપણે જે અનુમાન આવ્યું છે એને જ્યારે બીજા દ્વારા બીજાને કહીએ, જણાવી, શાબ્દિક રીતે રજૂઆત કરી, આપણું જે વિચાર માનસિક છે આપણે બીજાને જ્યારે શબ્દ દ્વારા જણાવીએ છીએ ત્યારે એ અનુમાનમાંથી દલીલ બને છે. આમ અનુમાન અને દલીલ વચ્ચે તફાવત છે. તમને ખબર પડી જોઈએ કે અનુમાન એ અલગ વસ્તુ છે અને દલીલ એ અલગ વસ્તુ છે. જ્યાં સુધી કોઈ પણ દાખલા તરીકે જ્યાં સુધી કોઈ પણ તાર્કિક વિચાર મગજ સુધી રાખીશ, આપણા પૂરતી સીમિત રાખીશ, વિચારો જણાવતા નથી, ત્યાં સુધી એ અનુમાન બને છે. પણ એ જ અનુમાન જ્યારે તમે બીજાને જણાવો છો ત્યારે એ દલીલ બને છે. ખરેખર જોવા જઈએ તો અનુમાન અને દલીલ વચ્ચે એ જ રેખા છે, પાછળ તફાવત છે. પહેલા અનુમાન થાય અને પછી એના આધારે આપણે અનુમાનને આધારે દલીલ કરતા હોઈએ છીએ. એટલે અનુમાન કે દલીલ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે જેવું કહી શકીએ. ચુસ્તના આધારે આપણે એવું કહી શકીએ કે આપણે જે તાર્કિક વિચારણા કરી છે એ અનુમાન બને છે અને આ અનુમાન કે એના દ્વારા તમે જે રજૂઆત કરશો શબ્દ દ્વારા એ દલીલ બને છે. એટલે અનુમાન અને દલીલ આ બંને વચ્ચે ભેદ રેખા પડેલી છે. તો ભેદ રેખા છે. અનુમાન એ અલગ છે અને દલીલ અલગ છે. ખાલી તાર્કિક વિચારણા ખાલી આપણા મગજ પૂરતું એ અનુમાન માનસિક એ બીજાને જણાવો, બીજાને કહ્યું, બીજા સમક્ષ રજૂઆત કરો તો એ તમારા માટે દલીલ બને છે. અને એટલા માટે આ દલીલ જે છે કોઈ પણ દલીલ હોય, જ્યારે કોઈ પણ દલીલ કરતા હોય છે, બીજાને કોઈ પણ દલીલ લોકો દલીલ કરતા હોય છે ત્યારે કાં તો પ્રમાણભૂત હોય છે અથવા તો અપ્રમાણભૂત હોય. એટલે કે કોઈ પણ દલીલ થાય કાં તો સાચી હોય અથવા કેવી હોય છે, ખોટી હોય છે. તર્કશાસ્ત્રનું કામ જ આ છે, આ દલીલનો અભ્યાસ કરો, અનુમાનનો અભ્યાસ કરો. એટલે કોઈ પણ દલીલ લ્યો તમે, કાં તો પ્રમાણભૂત હોય છે અથવા કેવું હોય છે, અપ્રમાણભૂત હોય છે. તમે જે દલીલ રજૂ કરો છો એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, એનો આધાર જે છે એ આધાર વિધાનો ફરજ વિધાનો પર રહેલો હોય છે. દલીલની અંદર બે પ્રકારના વિધાનો આવશે, તમે આગળ ભણશો ત્યારે તમને સમજાવીશ. એક આધાર વિધાન હોય અને એક ફરજ વિધાન હોય. તો તમે જે દલીલ કરો છો એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, તેનો આધાર પર આપો છો કે આધાર વિધાન ઉપર અને ફરજ વિધાન અને અપ્રમાણભૂત બને કદાચ તો પણ એનો આધાર કરવો પડશે આધાર વિધાન ઉપર અને ફરજ વિધાન ઉપર હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કહો કે મહેનત કરો તો પાસ થશો, એવું તમે દલીલ કરી, બરાબર, તો પછી એના આધાર વિધાન જો તમે પરીક્ષામાં મહેનત કરશો તો તમે પાસ થશો, પહેલું આધાર વિધાન. તમે પરીક્ષામાં મહેનત કરી છે એ બીજો આધાર વિધાન. તેથી આપણે એવું કહી શકીએ તમે પરીક્ષામાં પાસ થશો. આમાં જો બે આધાર વિધાન સત્ય હતા એટલે ફરજ વિધાન કેવું બને છે, સત્ય બને છે, બરાબર. દલીલ પ્રમાણભૂત બને કારણ કે બે આધાર વિધાન સત્ય છે અને ફરજ વિધાન કેવું છે, સત્ય છે. એટલે આવી રીતે કોઈ પણ દલીલ હોય એ પ્રમાણભૂત કે અપ્રમાણભૂત બનશે એનો આધાર હંમેશા કોના પર હોય છે તો કે એના આધાર વિધાનો પર અને ફલિત વિધાનો પર રહેલો હોય છે. એટલે આધાર વિધાન અને ફલિત વિધાનની સત્યતાને આધારે દલીલની પ્રમાણભૂત કે અપ્રમાણભૂતતા બને છે. અને એટલા માટે જ એના પરથી કોહેન અને નાગિલ તર્કશાસ્ત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. ખાસ સાંભળજો, સમજજો. પરીક્ષાની અંદર 1 કે 2 માર્કની અંદર કોહેન અને નાગિલની વ્યાખ્યા ઘણી વાર પૂછાયેલી છે. તો કોહેન અને નાગિલના મતે તર્કશાસ્ત્રની વ્યાખ્યા જોઈ તો તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્રનો અભ્યાસ વિષય જે છે એ કહે છે. પછી ધ્યાન રાખજો, કોહેન અને નાગિલના મત મુજબ તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર. કોહેન અને નાગિલ એવું કહે છે કોઈ પણ દલીલ પ્રમાણભૂત ત્યારે બને જ્યારે એના પુરાવા હોય, એના જે વજૂદપણું હોય ત્યાં, બરાબર. તો એ
પુરાવા કે ઈ વજૂદપણાની તપાસ કરો સાચું છે કે ખોટું, બરાબર. અને જો પુરાવા સત્ય હોય, સાબિત હોય, બરાબર, તો એ દલીલ પ્રમાણભૂત બને. જો પુરાવા અને વજૂદપણા અસત્ય હોય, ખોટા હોય, અપૂરતા હોય, તો એ દલીલ અપ્રમાણભૂત બને. તમે લોકો કેસમાં માં જોતા હશો, વકીલો દલીલ કરેલા પુરાવા રજૂ કરે છે, પોતાની દલીલ સાબિત કરવા. તો એ તર્કશાસ્ત્ર જે છે, બરાબર, એ પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર છે. જેવા પુરાવાના આધારે કોઈ પણ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરે છે. એટલા માટે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે શું નાનું છે કે વિચારણા કરે છે. ત્યાર પછી ડબલ્યુ જોન્સન તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપે છે. ડબલ્યુ જોન્સન એવું કહે છે કે તર્કશાસ્ત્ર એટલે વિચારોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. શું કહે છે ડબલ્યુ જોન્સન? આ વ્યાખ્યા પણ ઘણી વાર પૂછાય છે, તો બધી ભેગી વખતે જે સાંભળતો સમજવું. તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું શું કરતું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. આપણે હમણાં જ જોયું કે દલીલ એટલે અનુમાન. અનુમાન એટલે શું હોય છે કે વિચારણા, તો ઊંધું પેલા વિચારણા છે, અનુમાન, પછી દલીલ બને. તર્કશાસ્ત્ર એટલે જે વિચારણા કરી છે આપણે, એ વિચારણાનો શું કરવામાં આવે છે? તર્કશાસ્ત્રમાં વિશ્લેષણ અલગ અલગ રીતે તપાસવામાં આવે છે, પ્રમાણભૂત કે અપ્રમાણભૂત એના માટે. અને એ વિશ્લેષણને આધારે એ વિચારણાનું શું કરવામાં આવશે? મૂલ્યાંકન, કે સાચું કે ખોટું. તમારી સમક્ષ દાખલા કે કોઈ વ્યક્તિ દલીલ કરે, બરાબર, તો તમે એના વિચારનું શું કરશો? વિશ્લેષણ કરશો કે આમ થાય, આમ હોય, આ સાચું હોય, ખોટું હોય. અને એ વિશ્લેષણ કર્યા પછી તમે એનું મૂલ્યાંકન કરો, જવાબ આપો છો, હા, ના, સાચું, ખોટું, પ્રમાણભૂત કે અપ્રમાણભૂત. એટલે તર્કશાસ્ત્ર, બરાબર, ડબલ્યુ જોન્સનના મતે તર્કશાસ્ત્ર એટલે વિચારોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. માનવી કે આપણે જે કાંઈ નિયમો વિચારણા કરીએ છીએ એનું વિશ્લેષણ કરે, મૂલ્યાંકન કરે, તો આ વિશ્લેષણ આપણી તાર્કિકતાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરનારા શાસ્ત્રને તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની વ્યાખ્યા તમે જે તર્કશાસ્ત્ર વિશેની આપી છે, ઇરવિંગ કોપી આપેલી છે. આ વ્યાખ્યા પણ ઘણીવાર 1 કે 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ ધ્યાનથી સાંભળજો અને સમજજો. ઇરવિંગ કોપીના મતે કોને કહેવાય? તો તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તર્કશાસ્ત્રની અંદર દલીલ હશે, બેમાંથી એક તો હશે, કાં તો પ્રમાણભૂત હોય અથવા કેવી હોય? અપ્રમાણભૂત. પણ આ બંને વચ્ચે, એટલે કે પ્રમાણભૂત દલીલ વચ્ચે અને અપ્રમાણભૂત દલીલ વચ્ચે તફાવત હોય. અને તફાવતને લીધે જ જે દલીલ જે છે કાં તો પ્રમાણભૂત બનતી હોય અથવા કેવી બનતી હોય છે? અપ્રમાણભૂત બનતી હોય. દાખલા તરીકે એમ કહ્યું કે 6 મહેનત કરશો તો પાસ થશો, મહેનત કરો છો તો પાસ થશો, એમાં આપણે દલીલ કરીએ તો પ્રમાણભૂત. એવું એવી દલીલ કહી કે 6 મહેનત કરશો તો તમે પાસ થશો, તમે રખડો છો તમે પાસ થશો, તો આ દલીલ પ્રમાણભૂત ન બને. કેમ બનશે? અપ્રમાણભૂત. કારણ કે બંને દલીલ પ્રમાણભૂત છે, બીજી દલીલ અપ્રમાણભૂત બને છે. એની પાછળનું કારણ બંને વચ્ચેનો શું છે? ભેદ. પહેલી દલીલ પ્રમાણભૂત એટલા માટે બને છે કારણ કે તમે એવું કહો છો કે તમે મહેનત કરો છો તો એ સાચું પડે, તમે પાસ થવાનું. બીજી દલીલની અંદર તમે એવું કહો છો કે તમે રખડો છો તમે પાસ થવો, તો એ આધારે તમે ખોટું પડે, તો દલીલ અપ્રમાણભૂત બને. બાકીના બી વાક્ય તમે જો કે બે દલીલમાં સરખા જતા, એક વાક્યને એક કારણે તફાવત પડે, જેને કારણે એક દલીલ પ્રમાણભૂત બને છે, બીજી દલીલ કેવી બને છે? તો કે અપ્રમાણભૂત બને છે. એટલે ઇરવિંગ કોપીના મતે તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત
તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિ અને સિદ્ધાંતોનો અભ્યાસ છે. તર્કશાસ્ત્ર જે છે પ્રમાણભૂત અને પ્રમાણભૂત દલીલ વચ્ચેનો ભેદ આપનારી પદ્ધતિ છે અને એના સિદ્ધાંતોનો અભ્યાસ કરનારું શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આગળ તમારો જે મુદ્દો હતો પ્રસ્તાવના પછીનું તર્કશાસ્ત્ર વિશેની સમજ એ આપણે પૂરો કરીએ છીએ. આપણા લેક્ચરની અંદર મેં તમને કોહેન અને નાગેલ, ડબલ્યુ જોન્સન, એરિન કોફી વ્યાખ્યા સમજાવી. આ બધી વ્યાખ્યાઓ અને પહેલાંની વ્યાખ્યાઓ પણ તમે લોકો પાકી કરી નાખજો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. અને પછીનો જે મુદ્દો છે એ આપણે અને પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો આની સાથે આપણો આજનો લેક્ચર પૂરો થાય છે.